ઉત્તરાયણના પર્વે પતંગની જીવલેણ દોરીથી બચવા માટે સુરત પોલીસ એક્શન મોડમાં છે। સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટ ખાતે ઉમરા પોલીસ અને કોર્ટના સંકલનથી ટુ વ્હીલર સેફટી ગાર્ડ લગાવવાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો। વકીલ મિત્રો અને કોર્ટ સ્ટાફના વાહનો પર સેફટી ગાર્ડ લગાવી રોડ સેફટી અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી। અઠવા લાઇન્સ નવી કોર્ટ બિલ્ડિંગ ખાતે આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ઉત્તરાયણ દરમિયાન વાહન ચાલકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે। જય હિન્દ। આજરોજ ઉમરા પોલીસ સ્ટેશન અને સુરત જિલ્લા કોર્ટ વહીવટી સ્ટાફના સંકલનમાં કોર્ટ સ્ટાફ અને વકીલશ્રીઓની બાઇકમાં સેફટી ગાર્ડનું વિતરણ કરવાનો કે લગાવવાનો કાર્યક્રમ કરવામાં આવેલ છે। સદર આયોજન એ ઉત્તરાયણ નિમિત્તે જે પતંગ ચગાવીએ છીએ તો એની દોરી કે માંજાથી જે બાઇક સવારોને ઈજા થવાના બનાવો બને છે તેનાથી તેમનું રક્ષણ કરે છે। ઘણી વખત આવા દોરી કે માંજાને કારણે નાના છોકરાઓ જે આગળ બેસેલા હોય એમને પણ મોટું નુકસાન થતું હોય છે। તો એક તકેદારીના ભાગરૂપે આ દિવસોમાં કોઈ પણ નાના બાળકોને આગળ બાઇક ઉપર બેસાડશો નહીં, તેમજ અવશ્ય પોતાની બાઇકમાં સેફટી ગાર્ડ લગાવી રાખશો અને ઉત્તરાયણ પછી પણ લાંબા સમય સુધી આને લગાવી રાખશો। સર, કોણ ઉપસ્થિત આજે આ પ્રોગ્રામમાં રહી ગયું? અત્રે આપણા માનનીય પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ તેમજ અન્ય જજ સાહેબો, ડીજીપી શ્રીનયન સુખલવાળા સાહેબ, આ તમામ કોર્ટના અધિકારીઓ હાજર રહેલા છે। ચાઇનીઝ દોરી માટે લોકોને શું? ચાઇનીઝ દોરી એ જરૂરિયાત નથી, એ શોખનો વિષય છે, એક દૂષણ છે અને પતંગ ચગાવવા માટે કોઈ આવશ્યકતા નથી। માનનીય કમિશનર સાહેબશ્રીના જાહેરનામાથી ચાઇનીઝ દોરીનું ઉત્પાદન, સંગ્રહ, વેચાણ કે ઉપયોગ એના પર પ્રતિબંધ લગાવવામાં આવેલ છે। તો આપણે એક જાગૃત નાગરિક બનીએ, આનો ઉપયોગ પણ ના કરીએ, તેમજ જો કોઈ જગ્યાએ આવા ઈસમો આનું વિચારણ કરતા હોય તો આવા ઈસમો વિશે નજીકના પોલીસ સ્ટેશનમાં માહિતી પણ આપીએ।